મનરેગા યોજનામાં મોટું કૌભાંડ થયું છે. સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા પંચમહાલના જાંબુઘોડા પહોંચી. સંદેશ ન્યૂઝની ટીમ ઘટના સ્થળ પર પહોંચતા જ ત્યાંના સ્થાનિક અગ્રણીઓએ હકીકત દર્શાવવાના બદલે ટોળાશાહી કરી ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો. ગામમાં ગ્રામજનો કરતા સ્થાનિક નેતાઓના માણસો વધારે દેખાયા. જો કે સંદેશ ન્યૂઝે કામગીરી ચાલુ રાખી અને આ રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું હવે એ જુઓ. મનરેગાને બનાવી મરેગા યોજના. દાહોદ બાદ પંચમહાલ પર આક્ષેપ. જાંબુઘોડામાં ભ્રષ્ટાચાર કૌભાંડની ગંધ. દાહોદમાં મંત્રીપુત્રોની કૌભાંડમાં સંડોવણી ખુલતા રાજ્યભરમાં હડકંપ મચ્યો છે. જોકે મનરેગા કૌભાંડ ખાલી દાહોદમાં છે તેવું નથી. આ ભ્રષ્ટાચારનો ખેલ તો અનેક જિલ્લામાં ચાલી રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. જેના રિયાલિટી ચેક માટે સંદેશ ન્યૂઝ પંચમહાલના જાંબુઘોડા પહોંચ્યું. સંદેશની ટીમ જાંબુઘોડા તાલુકામાં પહોંચી તો હકીકત કંઈક અલગ જોવા મળી. સંદેશ ન્યૂઝ સૌથી પહેલા જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે પહોંચ્યું. જ્યાંના ચેક ડેમો જોઈ તમને હસવું આવશે. ડુમા ગામના ચેક ડેમ કોઈ મજાકથી ઓછા નથી. ગામમાં આડેધડ ચેક ડેમ બનાવેલા નજરે પડ્યા. ખેતરના શેઢે અને પ્રોટેક્શન વોલની જગ્યાએ અહીં ચેક ડેમ જોવા મળ્યા. બધા ચેકડેમની સાઇઝ એક સરખી નથી હોતી, છતાં બધા માટે ખર્ચો એક સમાન થયો એટલે 2,32,239 રૂપિયા. લો બોલો. અભ્યાસ કર્યો ને તો પછી એમ તો કામ તો કરી નતા અહીંયા, પણ જેવા અમે 2021ની અંદર આવેદનપત્ર આવ્યું બધું થયું તો પછી અમને ખબર પડી કે સ્થળ પર કોઈ કામ થયા ને એને પૈસા ઉધરી ગયા છે, મતલબ ઉપાડી લીધા છે અહીંયા. જે શારદાબેન રસિકભાઈને છે ને તે જે ચેકડેમ છે તે મતલબ એની સાઇઝ મોટી છે અને મટીરિયલ છે એ ખરખું વપરાયું છે. અને જે મહેન્દ્રભાઈના ખેતર પાસે મેં આવ્યા છે તે બી 3,72,239 રૂપિયા વપરાયા છે. તે સાહેબ સંરક્ષણ દિવાલ જ વપરાય છે. આપણે તે સંરક્ષણ દિવાલ જ બનાવવાનો ઉપયોગ થાય. આપણે તે સાહેબ ચેકડેમનું કોઈ જરૂર નહીં. કદાચ અમે આવ્યા આ બરાબર છે કે પાણી ખેરવા માટે મતલબ રોકાય અને જે આપણે ઢોર ઢાખર છે એ પાણી પીવે એના માટે ઉપયોગ થતો હોય છે. આપણે તે જે તે સાદાબેન તે બનાવ્યો ને એ છે ને તે બનાવવાની કોઈ જરૂર હતી નહીં. તે સાહેબ સંરક્ષણ દિવાલ આવે ઓલરેડી, પણ આ તે ચેકડેમનો ઉપયોગ કર્યો છે. ગ્રામજનો પણ આ વાત સ્વીકારી રહ્યા છે, પણ અગ્રણી આ વાત માનવા જ તૈયાર નથી. જેમની દલીલો તો સાંભળો. અગાઉ શારદાબેનના ખેતર પાસે જે એક ચેકડેમ હતો એની સાઇઝ ને આની સાઇઝ અલગ અલગ છે. સાઇઝ જરૂરિયાત મુજબ અલગ અલગ હોઈ શકે કે જ્યાં જેટલી જરૂરિયાત છે તેટલું બનાવવું, પરંતુ સાઇઝનો જે ડિફરન્સ આવે તો મટીરિયલનો ઉપયોગ એક સરખો કઈ રીતે? કારણ કે એમાં પણ 3,72,239નું મટીરિયલ ઉપયોગ થયું ને આમાં પણ એટલું જ ઉપયોગ થયું. સાઇઝ એની વધારે છે, આની ઓછી છે, તો આ મટીરિયલ કઈ રીતે એક સરખું? ના, બંનેની સાઇઝ સરખી જ છે. એ આપણે લાગે છે સ્થળ ઉપર એવું, પણ ખરેખર હકીકત જોવા જાવ દેખીતી રીતે સાહેબ એની લંબાઈ જે છે તે એની લંબાઈ વધારે છે, આની લંબાઈ ઓછી છે. એ દેખીતી રીતે પેલી પ્રથમ દ્રષ્ટિએ જ નજરે પડે. ના, એવું કંઈ નથી. ત્યાં અલગ વસ્તુ છે અને અહીંયા અલગ વસ્તુ છે, એવી કશું જ છે નહીં. બંને સરખા છે અને બંને જગ્યા પર કામ થયેલું છે. એટલે ચેકડેમ બનેલા છે બે જગ્યાએ. ચેકડેમ માટે મટીરિયલનો પણ ઉપયોગ થયો છે, પરંતુ બંનેનો રેટ જે છે સેમ આવ્યો છે. સાઇઝ અલગ અલગ છે ચેકડેમની. ના, એ આપણે દેખાઈ રહ્યું છે એ રીતનું, પણ ખરેખર એવું કાંઈ છે નહીં. બંને સરખા જ માપના છે અને બંનેનો રેટ પણ સરખો જ છે. ડુમા ગામના આરસીસી રોડ પણ હકીકત જણાવી રહ્યા હતા કે કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી છે. જોકે ડુમા ગામથી સંદેશ ન્યૂઝની ટીમ ખાંડીવાવ ગામે પહોંચી હતી, જ્યાં પણ આવતાની સાથે જ કૌભાંડ અને ભ્રષ્ટાચારની ગંધ મારવા લાગી. ગામમાં ઘૂસતા જ સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયો કેટલ શેડ એટલે ઢોરવાડો, જેની હાલત ઘણું બધું કહી રહી હતી. એક બાજુના દ્રશ્યો ડુમા ગામના ઢોરવાડાના છે, જ્યારે બીજા દ્રશ્યો ખાંડીવાવના ઢોરવાડાના છે. અને આ બોલ્યા વગર ઘણું બધું આ દ્રશ્યો કહી જાય છે. લાભાર્થી પોતાના ખર્ચે ઢોરવાડાના પતરા અને પિલર ઉભા કરી રહ્યા છે. આ પતરા કેટલા ટાઈમ પહેલા નાખ્યા? આ ગાવડે નહીં ખા. અને આ થાંભલા તમે કેટલા રૂપિયામાં લઈ યા 300 રૂપિયાના આવ્યા. તો એ તમને થાંભલા ઉપર પતરું બધું તૈયાર કરી નહોતું આપ્યું? હા, એ પછી આ કરીએ છીએ એમ કરીને પછી રહેવા દીધું. તો 2 વર્ષથી એમ નામ જ હતું? ના, 2 વર્ષ અમે. ખાંડીવાવના સરપંચને આ વિશે સવાલો પૂછ્યા તો તે ગેંગે ફેંફે થઈ ગયા. અહીં તમે જુઓ તો આ કેટલ શેડમાં અલગ થાંભલા મૂકેલા છે, એંગલની જગ્યાએ લાકડા નાખેલા છે. કેમ આ સ્થિતિમાં છે? અમે સાહેબ બધું બનાવીને આપ્યું હતું, પણ એ લોકોને બનાવવાથી બીજું મકાન બનાવવાથી એ લોકો ખોલી નાખેલું છે જે તે ઘડી. એટલે આમાં બીજું મકાન અહીં ક્યાં તૈયાર કરેલું? અહીં આગળ એટલે કાઢી નાખ્યા છે પતરા, બીજું કંઈ છે નહીં સાહેબ. નહીં, એંગલ તો આમાં છે જ નહીં. એંગલની જગ્યાએ ખાલી લાકડા સપોર્ટ માટે મૂકેલા છે.
એ તો સાહેબ અહીં આપેલું છે અમે હવે જે છે આ જગ્યા પર અમે બનાવેલું છે. તો મકાન માલિક એંગલ કાઢી નાખીને વેચી નાખી એવું થયું? ના એવું નહીં સાહેબ. તો ક્યાં ગઈ એંગલ? એંગલ તો આ જે કર્યું છે એ જ છે સાહેબ. લોખંડ ખાંડીવાવ પહેલા જ્યારે 5 ગામની સંયુક્ત પંચાયતી હતી ત્યારે 236 જેટલા કેટલ શેડ બનાવેલા હતા. જે 2022ની ચૂંટણી બાદ પંચાયતો અલગ પડી ત્યારે તેના ભાગે 40 જેટલા કેટલ શેડ આવ્યા. જોકે મનરેગાના આંકડા જુદી જ તસવીર બતાવી રહ્યા છે. વર્ષ 2022-23માં મનરેગાના ચોપડે ખાંડીવાવમાં નવા 60 કેટલ શેડ બન્યા તેવું બતાવે છે. જોકે સરપંચ હજી 40 કેટલ શેડ ગણાવી રહ્યા છે. ગામના સરપંચને કેટલ શેડનો સવાલ પૂછો કે આરસીસી રોડ કે ચેકડેમનો તેમના તમામ કામ ચાલુ જ તેઓ બતાવે છે. લાગે છે કે ગામના સરપંચ જ મોટા ચાલુ છે. ગામની અંદર સીસી રોડ 46 છે અને કામ ચાલુ છે સાહેબ. પ્યોર બ્લોક 41 છે એ પણ આપણે બીજા ચાલુ જ છે કામ, તે આપ સાહેબ જોઈ શકો છો. માટી મેન્ટલ 78 છે, બીજા બની ગયા છે, બીજા ચાલુ રનિંગ કામ ચાલુ છે સાહેબ. દિવાલો 110 છે એ પણ કામ ચાલુ છે, આપ સાહેબ આવીને જોઈ શકો છો. અહીંથી સંદેશ ન્યૂઝની ટીમ ભણપુરી ગામે પહોંચી. ત્યાં પણ વિકાસના કામો જોઈ કેમેરાની આંખો અંજાઈ ગઈ. ગામમાં 2 વર્ષ પહેલા બનાવેલો એક સુંદર અને મજબૂત ચેકડેમ કેમેરામાં કેદ થયો. ચેકડેમની મજબૂતાઈ એવી કે અત્યારથી જ તેમાં મસ્ત મોટી તિરાડો દેખાઈ આવી. ચેકડેમ છે એક કોતાનું નામ છે બુટિયાપુરા કોતર, એની અંદર મટરેસ આપણે 2.39 જેવું આવે છે અને બીજું બધું લેબર આવે છે સર. કેટલા ટાઈમ પહેલા બનાવ્યો? આ 1.5 વર્ષ જેવું, 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ. આવા કેટલા ચેક ડેમ આ કોતરમાં કેટલા ચેક ડેમ બનાવેલા? અમે તો 3 જેવા બનાવે ને આપણે એટલા જ છે, 3 જેવા. ઓકે. ખેર, આ તો છોડો. ગ્રામ પંચાયત તો અહીં ખાનગી જગ્યામાં આરસીસી રોડ મંજૂર કરી દે છે અને આ રોડને શોધવા તંત્રનો દીવો લઈને આવવું પડે. આ યોજના હેઠળ અનેક કામો જે છે તે કરવામાં આવતા હોય છે, જેમાં આરસીસી રોડનો પણ સમાવેશ થાય છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામ છે, ત્યાંના દ્રશ્યો છે. ને અહીં આ જે અત્યારે અહીં ગોબરના ઢગલા દેખાય છે ને કાચી સડક દેખાય છે. મનરેગા યોજના હેઠળ આ સ્થળ ઉપર આરસીસી રોડ જે થયો હોવાનું બતાવી રહ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે આ જગ્યા જે છે તે પ્રાઇવેટ જગ્યા છે અને ત્યાં જે તે સમયે રોડ જે છે તે મંજૂર થઈ ગયો હતો. જોકે સ્થાનિક અગ્રણી કહી રહ્યા છે કે ભૂલથી અહીં રોડ મંજૂર થયો હતો. સ્થળ ફેર કરી તળાવ પાસે આ રોડ બનાવવામાં આવ્યો. જે તે વખતે કોઈ એક સ્થળ લખાયું અને થઈ ગયો તો મંજૂર. પછી અમને એવું લાગ્યું કે એ તો માલિકી છે. પેલા કાકાને પૂછ્યું કે તો કે ના, અમારે તો માલિકીની જમીન છે એટલે અમારે તો એ રોડ બનવાનો નથી. તો પેલા સાહેબને પૂછ્યું કે આ જગ્યાનો પ્રોબ્લેમ છે તો શું થશે? તો એવું કીધું કે તમે જગ્યા ફેર કરી દો, ઠરાવ આપી દો, હું સ્થળનો તમને મંજૂરી પાછો સ્થળ ફેરના આપી દઉં. એ રીતે આપી દીધી. અને તળાવ બાજુ જરૂર બી હતી વધારે ખેતરોમાં જવાનું લોકોને, એટલે અમે તળાવ તરફ બનાવી દીધો હતો. તમે જે કહો છો કે તળાવ તરફ નવો રોડ બનાવી દીધો, તો મનરેગા યોજના હેઠળ હજી પણ ઓનલાઈન તો આ જ સ્થળ ઉપર રોડ બતાવે? ના, સ્થળ તો ઓનલાઈન ના આપે ને, તે ઓનલાઈન હતું જ નહીં. એટલે અત્યારે જે ડેટા બતાડે છે એ ડેટામાં એવું અત્યારે એવું દર્શાવી રહ્યા છે કે આ જગ્યા ઉપર રોડ. હા, પણ અમે તો પંચાયતનો ઠરાવ કરીને આપી દીધો હતો એમને. એ કીધું કે હવે તમે સ્થળ ફેરફાર કરી શકો છો. ભણપુરીથી નીકળીને સંદેશ ન્યૂઝની ટીમ જાંબુઘોડા ગામે તપાસ માટે પહોંચી હતી. જોકે અહીંનો અનુભવ કહેવા જેવો રહ્યો. સંદેશ ન્યૂઝની ટીમ કવરેજ માટે આવે છે તેવું જાણતા કદાચ સ્થાનિક નેતાઓના પેટમાં તેલ રેડાયું હશે અને એટલે જ્યાં જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ જતી ત્યાં સ્થાનિક નેતાઓની ગાડીઓ મારો પીછો કરતી. ટીમ ગ્રામજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરતી તો સ્થાનિક નેતાઓના ગુંડાઓની ટોળકી ટોળાશાહી કરતી. મહત્વનું છે કે જાંબુઘોડાના સરપંચના જીત દેસાઈના પિતા મયંક દેસાઈ હાલ જિલ્લા ભાજપ પ્રમુખ છે. જાંબુઘોડા ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું તો સરપંચ જીત દેસાઈએ મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી રાખ્યા હતા અને આ તમામ લોકોએ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનબાજી શરૂ કરી હતી. કોંગ્રેસ હાય હાય ઉદયસિંહ બારિયા હાય હાય ઉદયસિંહ બારિયા હાય 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 રે કોંગ્રેસ હાય હાય અમિત ચાવડા હાય હાય અમિત ચાવડા હાય હાય અમિત ચાવડા હાય 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 રે કોંગ્રેસ હાય 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 રે કોંગ્રેસ હાય હાય ઉદયસિંહ બારિયા હાય હાય ઉદયસિંહ બારિયા હાય હાય ઉદયસિંહ બારિયા હાય હાય. જાંબુઘોડા ગામે એકઠા થયેલા ટોળા મનરેગા કૌભાંડના આરોપને નકારવા કે સાબિત કરવાના બદલે શક્તિ પ્રદર્શન કરતા હોય તેવું લાગી રહ્યું હતું. સંદેશ ન્યૂઝે ટોળાશાહીમાં કામગીરી ન થાય તેવું સરપંચને કહ્યું તો સરપંચે કહ્યું હતું કે આ ટોળું નહીં, તેમનો પરિવાર છે.
આક્ષેપો જે કર્યા છે મારા પરિવાર માટે અને મારા થ્રુ જે પણ આક્ષેપ થયા એ તદ્દન પાયા વિહોણા છે અને અમારા સ્થળ પર દરેક કામ થઈ ગયેલ છે. તમારે હમણાં હાલમાં જોવા હોય આપણી જે ટીમ આવી છે, હું તમને આપને લઈને હું જાતે બતાવવા માટે હું રેડી છું. કોંગ્રેસના પૂર્વ મંત્રી ઉદયસિંહ બારિયા દ્વારા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે મયંક દેસાઈની એજન્સીએ થયેલી કામગીરી કરતા વધારે બિલો મૂકી મોટું કૌભાંડ આચર્યું છે. જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનાની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. મટીરિયલ સપ્લાય એજન્સી, સરકારી કર્મચારીઓ, છેક જિલ્લા વિકાસ અધિકારીથી માંડીને બધા ભેગા મળી અને આખા જિલ્લાની જે ગ્રાન્ટ છે મનરેગાની, એમાંથી 50% ગ્રાન્ટ એકલા જાંબુઘોડા તાલુકાને ફાળવી અને બધાનું મેલું પણ ત્યાંથી શરૂ થાય છે. ત્યારબાદ જે કામો સ્થળ ઉપર કરવામાં આવે છે એ કામોનું માપ અલગ હોય છે અને બિલોની અંદર પણ અલગ હોય છે. કોઈ તપાસ થતી નથી કારણ કે મોટું પ્રોટેક્શન અમારા જે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એમને કારણે સરકારને બધેથી મળે છે, એટલે અમારી કોઈ અરજીઓને ધ્યાન લેતા નથી. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પણ અનેક બેદરકારીઓ નજરે પડી છે. ક્યાંક ઓછું બાંધકામ તો ક્યાંક મટીરિયલનો વધારે ઉપયોગ થયાનું સામે આવ્યું છે. જો આ મામલાની યોગ્ય તપાસ થાય તો મનરેગાનું ખતરનાક સત્ય સામે આવી શકે છે. જો કે આજે જ મંત્રી બચુ ખાબડના પુત્રોના પોલીસ રિમાન્ડ પૂરા થયા છે, જે બહાર આવી ગયા છે. જો કે કૌભાંડના તેમના પુત્રોની સંડોવણી બાદ તેમના પર મોટી તલવાર લટકી રહી છે. એક શક્યતા એવી છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં મંત્રી બચુ ખાબડ પાસેથી ખાતા આંચકી લેવામાં આવે. આ સાથે તેમના 2-3 દિવસમાં તેમના રાજીનામાની પણ શક્યતા જોવાઈ રહી છે. આ મનરેગા યોજનામાંથી આવતી કૌભાંડ અને ભ્રષ્ટાચારની ગંધે અનેક સવાલ પેદા કર્યા છે. દાહોદ બાદ હવે પંચમહાલમાં કૌભાંડના આરોપો લાગી રહ્યા છે. જો સરકાર આ આરોપોને ગંભીરતાથી લે છે અને નિષ્પક્ષ તપાસ કરાવે છે તો ખતરનાક સત્ય સામે આવે તેવી શક્યતા છે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.